જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજનું આપણું ડેસ્ટિનેશન હતું સુરત ઓલપાડનું સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટેનું। તો આજે મારા વ્યુઅર્સને પણ હું મહાદેવના દર્શન કરાવીશ। તો આપણે પહોંચી ગયા છે અત્યારે સિદ્ધનાથ મહાદેવના મંદિરે ઓલપાડમાં, જોઈ શકો છો તમે। સામે પણ છે જુઓ, શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે અને આપણે આવી ગયા છે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો જો અહીંયા નાસ્તા પાણીની દુકાનો છે, પ્રસાદીની દુકાન છે બધી બે કોરની સાઈડમાં, જોઈ શકો છો તમે। ચાલુ વરસાદ છે અત્યારે। નાથ મહાદેવ મહાદેવ જોઈ શકો છો તમે મિત્રો। તો આપણે વરસાદને હિસાબે જો આ રીતનું જો અહીંયા બંગડીના તેમ બધી વસ્તુ મળે છે, જુઓ। બંને બાજુ છે દુકાનો। જય સિદ્ધનાથ મહાદેવ। વરસાદ પણ ફૂલ આવી ગયો છે અત્યારે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। જુઓ ટ્રાફિક તમે, ટ્રાફિક છે અત્યારે। છે સિદ્ધનાથ મહાદેવનો અહીંયાથી પાછળના ભાગમાંથી ગેટ છે। વરસાદ પણ ચાલુ છે ફૂલ અત્યારે। જોઈ શકો છો તમે, ફૂલ વરસાદ છે અહીંયા। કમળ ને બધી જો આ બધી વસ્તુ મળે છે, જો ભાઈ 10 રૂપિયા 10 રૂપિયામાં જો આ। જય સિદ્ધનાથ મહાદેવ, જોઈ શકો છો તમે। આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે। શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે। જય સિદ્ધનાથ મહાદેવ। જો કાકા દર્શન કરીને આવી ગયા છે, કેમ છો? બસ મજા મજામાં। દાદાના દર્શન કરવા આવ્યા હતા? દાદાના દર્શન કરવા। ઓકે, શાંતિથી શાંતિથી। સિદ્ધનાથ મહાદેવ, જય સિદ્ધનાથ મહાદેવ। સિદ્ધનાથ મહાદેવ જોઈ શકો છો તમે બધા। તો બધા દાદાના દર્શન કરવા આવ્યા હતા।
આ શું છે બેન? કમર ટાંકો કમર ટાંકો. કમરનો ફૂલનો ફળ જો ચાલુ છે અત્યારે. તો આ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, દાદાના દર્શન કરજો ને નવા હોય અમારી ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા તળાવ છે મહાદેવના મંદિર પાસે, આ માર્કેટ ભરાણું છે. અહીંયા શાકભાજી ને એવી વસ્તુ મળે છે બધી. આ જો અહીંયા તળાવ છે. લઈ લો કાકા. હર હર મહાદેવ. ક્યાંથી આવો છો કાકા તમે? અમે આયા સુરત થી અરાજન થી. વાહ ભાઈ વાહ, દાદાના દર્શન કરવા માટે. હા, દાદાના દર્શન કરવા માટે આવ્યા. હા હા. હવે ત્યાંથી તેનેશ્વર જઈએ છીએ. કઈ બાજુ? તેનેશ્વર આવો, બહુ મસ્ત મંદિર છે ત્યાં. એવું છે? હા, બહુ હા ફાઇન છે. હા હા, આવો આવો, ત્યાં આગળ બહુ મજા આવશે. ચોક્કસ. હા. આ નાસ્તા પાણીની સામે દુકાનો છે બધી. ને સામેના ભાગમાં ગૌશાળા જેવું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ બ્લોગ અમારો તમને કેવો લાગ્યો? તો આ બ્લોગની અંદર એન્ડ સુધી તમે જોયો તો તમે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો જરૂરથી. ને અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. તો બસ કમલ ચડાવો ભોળાનાથ ને ધતુરો કમલ. હા હા. જો ભાઈ આયા ધતુરો કમળા ભાઈ વેચે છે તો તમે મહાદેવને ચડાવજો. આખી હિસ્ટ્રી આમાં તમને જોવા મળશે. સિદ્ધેશ્વર તીર્થ પ્રભાવનું તો તમે ફોટો સ્ક્રીન ઉપર મૂકેલો છે તો તમે વાંચી શકશો. ને અમારો ગોટુ છે. ગોટુ અમે સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે આવ્યા હતા પણ અત્યારે વરસાદી ફૂલ છે બહુ. જોઈ લ્યો. નક્કી નહીં શું ખાવું છે. વરસાદ પણ બહુ છે. શનિવારનો દિવસ છે ને પહેલો શનિવાર છે શ્રાવણ મહિનાનો. ગરમા ગરમ લોચો લીધો છે આ ભાઈ પાસેથી. જોવો કાકાનો તો સુતરી લીધો, કાકાનો ઉતરી લીધો. ભૂંગળા બટેટા ને બધું રહે છે. જો આ મસાલો કાઢે છે લોચામાં ભરપૂર. જો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે. આ સુરતનો લોચો છે ભાઈ. ટેસ્ટી લોચો હો ભાઈ. સુરતી લોચો છે. તમે સિદ્ધનાથ મંદિરમાં આવો ને તો સીધા એન્ટ્રીમાં જે ભાઈની દુકાન આવે છે. જો આ પ્રસાદીની બધી દુકાન છે અહીંયા. સિદ્ધનાથ મહાદેવ અહીંયા તમે ગમે ત્યારે આવો સિદ્ધનાથ મહાદેવ તો ફરાળી બટાકા વડા અને બધી વસ્તુ અહીં તમને મળશે. જોવો કાકા મીઠાઈ ને આન તેન બધી વસ્તુ રાખે છે. જોઈ શકો છો સારામાં સારી. જોવો સ્ટાર્ટિંગમાં જ દુકાન આવે છે. આ ફર્સ્ટ ક્લાસ છે ભાઈ. આ કાકાનો લોચો એટલે લોચો છે હો ભાઈ. ખરેખર બહુ મસ્ત લોચો છે. ખાધા પછી એમને ખબર પડી અમારા સબસ્ક્રાઈબરને પહેલાં. હા, જબરજસ્ત લોચો છે ભાઈ. નામ બોલો. નામ શું છે? અંબિકા નાસ્તા હાઉસ. અંબિકા નાસ્તા હાઉસ છે. જો અંબિકા નાસ્તા હાઉસ ભરૂચ. લલ્લુભાઈ ટકલાની દુકાન છે. રેડી ને? બહુ જબરજસ્ત લોચો બનાવે છે. તમે પણ જાય મહાદેવના મંદિરે આવો તો લોચો ખાવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ. એન્ટ્રીમાં છે અંદર. હે અરે સીતો ભાઈ જબરજસ્ત છે. જો આ ખીચું છે. બહુ સારી વસ્તુ બનાવે છે ભાઈ. તમે જો અહીંયા મંદિરે આવતા હોય તો તમે જરૂર ગેટમાં એન્ટ્રી કરતા પેલી દુકાન જ આવે છે. ગેટની બાજુમાં એન્ટ્રી કરતા જ પેલી દુકાન આવે છે. જબરજસ્ત વસ્તુ છે.
મિત્રો તો આપણે અત્યારે સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા હતા ને અમે નાસ્તો પાણી કર્યો અમે અહીંયા તો મને બહુ સરસ લાગ્યું તમે અમે જો કાકાની અહીંયા ખીચું ખાધું પછી લોચો ખાધો પણ બહુ સરસ મજાનું છે ને ફરાળી વસ્તુ પણ બનાવે છે તો કાકા તમને જણાવશે શું શું આઈટમ બનાવે ને ગેટની બરોબર એક્ઝેક્ટ બાજુમાં જ આ શોપ આવેલી છે જોઈ શકો છો તમે ને કાકા બેઠા છે તો કાકા તમને આગળ સજેસ્ટ કરશે કે શું શું આઈટમ બનાવો છો કાકા શું શું બનાવો છો તમે બટાકા ભૂંગળા ઈદરા લાઈવ ઈદરા લોચો ખીચું ફરાળી ચેવડા ફરાળી બટાકાવાળા મીઠાઈ મળે બધી જાતની પછી પસાડી છે બધી દુકાનો મળશે અંબિકા નાસ્તા હાઉસ છે અંબિકા નાસ્તા હાઉસ છે ને ઓકે થેન્ક યુ તો કાકાની અહીંયા પણ તમે પધારજો ભાઈ જો બધી વસ્તુ મળે છે ને નાસ્તો પાણી કરવો હોય તો બહુ જબરજસ્ત જગ્યા છે અહીંયા તમારે આ કોઈ પ્રમોશન વિડીયો નથી એટલે હું તમને એ પહેલાં જણાવી દઉં છું તો આપણે બહુ મજા આવી ગઈ છે કાકાની અહીંયા નાસ્તો કરવાની તો તમે પણ અહીં પધારજો જો આ ગેટની બરોબર બાજુમાં જ છે કાકાની દુકાન પછી અહીંથી સીધો પ્રવેશ થાય મંદિરની અંદર રસ્તો જોવો ચાલો મિત્રો તો તમે સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા આવતા હોય તો માસી પાસે આવજો ચાંદલા કરે છે બહુ જબરજસ્ત તમે જુઓ મહાદેવના એક્ઝેક્ટ મંદિરના ગેટની બરોબર સામે જ છે જય મહાદેવ જય મહાદેવ અમે છોકરી કરી દેજો વસેનું ના અમે ગરીબ દેખા ને મેં આ દેવનો સારનો ઓ ચાંદલા કેવા કરે છે માસી જય મહાદેવ જય મહાદેવ જો આ મંદિર છે ને મંદિરની એક્ઝેક્ટ સામે જ છે અહીંયા દુકાન ને ચાય બનાવે છે મસ્ત ટકાટક તો તમે ચાય અહીં પીજો જરૂર તમારું નામ શું છે માસી અમીષા ગોસ્વામી અમીષાબેન ગોસ્વામી નામ છે જોવો તમે કિચન વગેરે ને ચાનો સ્ટોલ છે ને ચાંદલાનું છે કામકાજ જોઈ શકો છો તમે આ છે રામ યજ્ઞનું મહત્વ આ કુંડ છે જોઈ શકો છો તમે અહીંયા બધું વાંચી શકશો